મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે, પણ આ જ લોકલ ટ્રેનમાંથી ફરી એક વખત ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. મુંબઈ લોકલમાં ઝઘડા એ કંઈ નવો મુદ્દો નથી, પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં પુરુષ પ્રવાસી મહિલા પ્રવાસી સાથે મારપીટ કરતા જોવા મળી રહ્યો છે. આ વિડીયો પછી લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત થયો છે. આ ઘટના CSMT થી અંબરનાથ માટે રવાના થનારી લોકલ ટ્રેનમાં બની હતી. સીટ મુદ્દે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. પુરુષ પ્રવાસી દ્વારા મહિલા પ્રવાસીને મારતો આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. બીજી બાજુ કોચમાં પ્રવાસ કરી રહેલા અન્ય પ્રવાસીઓએ પુરુષને મહિલાને નહીં મારવાનું જણાવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. મુંબઈ આ સૌથી સુરક્ષિત જગ્યા તરીકે ઓળખાય છે. લાખો મહિલાઓ દેર રાતે પણ બિંદાસ તરીકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે છે, પણ આવા ઘટનાના કારણે મહિલાઓના સુરક્ષાનો મુદ્દો ફરી વખત ઉપસ્થિત થયો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા નેટિઝન્સ દોષી પુરુષ પ્રવાસી સામે કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી કરી રહ્યા છે. પ્રવાસ કરતી વખતે મારપીટ થવી એ સામાન્ય બાબત છે. લેડીઝ કોચમાં બે મહિલાઓ વચ્ચે ઝઘડો કે મારામારી થવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, પણ આ રીતે પુરુષ પ્રવાસી અને મહિલા પ્રવાસી વચ્ચે મારામારી થવી એ આઘાતજનક છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.